આજે વડોદરા વકીલ મંડળની ચૂંટણી યોજાઈ હતી। આજરોજ વડોદરા વકીલ મંડળની ચૂંટણી યોજાઈ હતી, જેમાં 18 બેઠક માટે 43 વકીલોએ ઉમેદવારી નોંધાવી હતી। સવારે 9:30 કલાકેથી મતદાન શરૂ થયું હતું, જે સાંજના 5:30 કલાક સુધી ચાલ્યું હતું। સવારથી જ યુવા મતદારોમાં વકીલ મંડળની ચૂંટણીને લઈને ઉત્સાહ જોવા મળ્યો હતો। શાંતિપૂર્ણ રીતે મતદાન યોજાયું હતું। સવારે 9:30 કલાકેથી સાંજના 5:30 કલાક સુધી મતદાન થયું હતું, જેમાં 18 બેઠકો માટે 43 વકીલોએ ઉમેદવારી નોંધાવી હતી। સાંજે 7 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ હતી। બાદ મોડી રાત સુધીમાં પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી સહિતના પરિણામો જાહેર થવાની શક્યતા છે। આ વખતે મતદારોની સંખ્યામાં પણ વધારો થયો છે, જેમાં મતદાન માટે 1 કલાક વધારાનો સમય પણ કરવામાં આવ્યો હતો। મતદાન મથક ઉપર કોઈ ગેરરીતિ ન સર્જાય તે માટે સીસીટીવી કેમેરા પણ મૂકવામાં આવ્યા હતા, જેનું લાઈવ રેકોર્ડિંગ તથા પ્રસારણ કરવામાં આવ્યું હતું। અગાઉ આલ્ફાબેટિકલી નામ મુજબ મતદાન કરી શકાતું હતું, પરંતુ હવે સનદ નંબર મુજબ મતદાન કરવાની વ્યવસ્થા કરવામાં આવી હતી। મતદાન આ વખતે બેલેટ પેપરથી કરવામાં આવ્યું હતું। ઉમેદવારોનું ભાવિ મતપેટીમાં સીલ થયું હતું। વકીલો દ્વારા કોના પર પોતાનો ભરોસો મૂક્યો છે તે પરિણામો બાદ જ ખબર પડશે। વકીલ મંડળની ચૂંટણીમાં પ્રમુખ માટે 3, ઉપપ્રમુખ માટે 4, જનરલ સેક્રેટરી માટે 2, જોઈન્ટ સેક્રેટરી માટે 2, લાઇબ્રેરી માટે 2, ટ્રેઝરર માટે 2, મેનેજિંગ કમિટી માટે 22 તથા મેનેજિંગ કમિટીમાં લેડીઝ રિઝર્વ માટે 6 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી। ત્યારે આ સંદર્ભે ચીફ ઇલેક્શન કમિશનર કેદાર બિનીવાલાએ જણાવ્યું હતું કે ફોર્મ પરત ખેંચવા માટેની જે તારીખ હતી, નોટિફિકેશન પ્રમાણે કોઈએ ફોર્મ પરત ખેંચ્યા ન હતા અને જે 43 કુલ ફોર્મ બધા ઉમેદવારોએ ભર્યા હતા તે બધા ઉમેદવારોનું નોમિનેશન કન્ફર્મ થયું છે। કુલ 18 પોસ્ટ ઉપર વિવિધ પદ માટે 43 ઉમેદવારો મેદાનમાં છે। મતદાન આજે સવારે 9:30 થી ચાલુ થઈ ગયું છે, 5:30 વાગ્યા સુધી ચાલશે। જે મતદારોની સંખ્યા વધી છે આ વખતે, એ ધ્યાનમાં રાખીને અમે અડધો કલાક વધારી આપ્યું છે મતદાનનો સમય, અને તેનો વ્યવસ્થિત ઉપયોગ મતદારોએ કરીને સવારે 9:30 થી મતદાન ચાલુ કરી દીધું છે અને સાંજે 5:30 સુધી પણ એ લોકો વ્યવસ્થિત મતદાન કરશે અને કોઈને પણ અવરોધ નહીં રહે કે મોટી લાઈન પડશે નહીં, એ રીતની અમે વ્યવસ્થા કરી છે। 3845 મતદારો છે, એના પછી ગણતરી કરીશું અમે। મતદાન 5:30 વાગે પૂરું થશે, એના પછી 1-1.5 કલાકનો બ્રેક લઈને પછી અમે મતગણતરી ચાલુ કરીશું।